દિવાળી અને અન્ય તહેવારોમાં વતન જવા માટે સુરત અને ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતીય પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રેલવે સ્ટેશનો પર લોકોનો ધસારો છે. દિવાળી, છઠ પૂજા અને અમુક વિસ્તારોમાં થનારી ચૂંટણીના કારણે આ વર્ષે પ્રવાસીઓનો ધસારો વહેલો અને ઘણો વધારે જોવા મળી રહ્યો છે. સુરતને મિની ભારત કહેવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રોજીરોટી માટે સુરતમાં આવીને વસેલા છે અને તહેવારોમાં વતન જાય છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે. ભીડ એટલી વધારે છે કે સ્ટેશન પર પગ મૂકવાની જગ્યા પણ બાકી રહેતી નથી. લાંબા અંતરની ટ્રેનોનું એડવાન્સ બુકિંગ જુલાઈ-ઓગસ્ટ મહિનામાં ખુલતા જ મોટા ભાગની ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે અને હાલમાં મોટું વેટિંગ જોવા મળી રહ્યું છે. રૂપિયા 2,000 આપવા છતાં ટિકિટ નથી મળી રહી. ટ્રેનોમાં પ્રવેશ મેળવવા અને જનરલ ટિકિટ લેવા માટે મુસાફરોને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ટ્રેનના જનરલ કોચમાં સીટ મેળવવા માટે ધક્કામુક્કી થઈ રહી છે, જેના કારણે મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણા લોકોને ટિકિટ ન મળી હોવા છતાં તેઓ ટ્રેન પકડવાનો પ્રયાસ કરે છે. રેલવે તંત્ર દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી છે. પશ્ચિમ રેલવે 85 થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું છે, જે ગયા વર્ષ કરતા વધારે છે. રેલવે દ્વારા 12,000 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ઝેડઆરયુસીના પૂર્વ સભ્ય કલ્પેશ બારોટ દ્વારા સરકારના આ પ્રયાસો પૂરતા ન હોવાના અને વધારાની બસો અને ટ્રેનો ચાલુ કરાવવાનો દાવો નિષ્ફળ ગયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પરપ્રાંતિયોને ટિકિટો ન મળવા અને હાલાકી ભોગવવી પડવા માટે તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. દિવાળી અને છઠ પૂજાના કારણે સુરત રેલવે સ્ટેશનો પર વતન જવા માટે પરપ્રાંતીય મુસાફરોનો અસામાન્ય ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ટિકિટ અને ટ્રેનમાં જગ્યા મેળવવામાં ભારે હાલાકી થઈ રહી છે. જોકે રેલવે અને બસ તંત્ર દ્વારા વધારાની સુવિધાઓ જાહેર કરાઈ હોવા છતાં ભીડ નિયંત્રણમાં નથી, જેના પગલે પૂર્વ ઝેડઆરયુસીના સભ્યો તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.